अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કસાય એ પ્રતિષ્ઠિત આત્માનો ભાગ છે ભાઈ, મૂળ આત્મામાં કસાય ના હોય, પ્રતિષ્ઠિત આત્મા। કસાય એટલે કસાય એટલે શું કહેવાય સાહેબ કે ક્રોધ માન માયા લોભ જે કરીએ છીએ એને કસાય કહેવાય। એનું કારણ અજ્ઞાનતા છે। અજ્ઞાન ના હોય તો ક્રોધ માન માયા લોભ હોય જ નહીં। અને મન વચન કાયામાં રહેલા ક્રોધ માન માયા લોભ હોય તો કુદરતી રચના છે। મન વચન કાયામાં રહેલા કસાયો એ તો કુદરતી રચના છે, પણ મન વચન કાયાનો હું માલિક છું, મન વચન કાયાનું ચલાવનારો છું, તો મન વચન કાયા થતા કસાય માટે જવાબદાર પણ છો। અને તમે મન વચન કાયાથી મુક્ત છો તો મન વચન કાયાની કોઈ પણ ક્રિયા માટે જવાબદાર બસ। આમાં પ્રશ્ન ખાલી દ્રષ્ટિનો જ છે, ક્રિયાનો। સમજાય છે? આખા જગતના લોકોએ ક્રિયાનું મહત્વ આપ્યું ધર્મગુરુએ, જ્યારે વિજ્ઞાન કહે છે કે દ્રષ્ટિનું મહત્વ છે। જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। ડિસ્ચાર્જ કસાયમાં ભળી જાય તો ચાર્જ, અને છૂટો રહે તો ખાલી ડિસ્ચાર્જ। મેં હમણાં તો વાત કરી કે રાવણ સાથે યુદ્ધ કરી છતાં રામ મોક્ષે ગયા, તો ડિસ્ચાર્જ કસાય ખરો કે નહીં? એવું સમજાય છે કે નહીં? પણ માલિકી પણ કરતા પણ એટલે મોક્ષે ગયા। ક્રિયામાં તો કસાય ખરો, સીતા માટે મોહ બી ખરો। એ તો યુદ્ધ કરે, આ જમાનામાં કોઈ કરે? ગઈ તો ગઈ, બીજી આવશે કે છે। ખ્યાલ આવ્યો કે નહીં? એવું પણ મોહ પણ લઈને આવેલો મોહ। કયો મોહ? ડિસ્ચાર્જ મોહ। યુદ્ધ કર્યું એ પણ ડિસ્ચાર્જ। સમજાય છે? અંદર છૂટું હોય, અંદર બહારના રામ સાથે અંદરના રામ એટલે કે આત્માને લેવા દેવા જ ના હોય, છૂટું નહીં, લેવા દેવા જ ના હોય। એમનો છેલ્લો અવતાર હતો પ્રભુ। હા, પોતે પોતાના પરમાત્મા પદમાંથી બહાર જ ના નીકળે। આ તો નિકાલી રામનું નાટક જોયા કરે, જેમ તમે જુઓ એમ એ જોતા હોય, નાટક જ જોઈએ। નાટક એટલે જે ના ટકે એનું નામ નાટક। શું કીધું? જે ના ટકે એનું નામ। આજે 12મી તારીખ થઈ, હવે આવતીકાલ 13મી થાય એટલે 12મી તારીખ માટે આપણે બધા મરી ગયા, ભૂલતા નથી? યસ કે નો? કે 12 તારીખ ફેરતી આવવાની? 12 જાન્યુઆરી 2022 આવવાની ફેરતી? તો મરી ના ગયા આપણે? આ તો મરી ગયેલા ભાગમાંથી પાછા ને જીવતા કરે છે મળદાને। મેં કે છે 2 દિવસ પહેલા આમ કર્યું હતું, 4 દિવસ પહેલા, એટલે મળદાનું કામ જીવતા કરો છો? ના સમજાયું? મરી ગયેલા ભાવનું જીવતો કરાય? તમે કેમ મને કહેતા ગયા અવતારમાં મેં આમ કર્યું હતું? બોલતા નથી। સમજાય છે કે નહીં? હા, માટે વર્તમાનમાં રહો। શું રહો? ભવિષ્ય નહીં અને ભૂતકાળમાં નહીં। ભૂતકાળ તો યાદ જ ના કરો। ભૂતકાળ એટલે ગોન, ગયો। કેવું જ્ઞાનીઓનું વિજ્ઞાન કેવું અદ્ભુત છે સાહેબ, પણ સમજાવનારો ભેગો થતો નથી। જે ભેગા થાય છે બચારા બધા બોજો આપી આપીને જ જાય છે। આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, બચારો શું કરે? પણ શું કરે એમ કહો મને? ખ્યાલ આવ્યો કે નહીં? મંદિરે જતા ના હોય તો પૂજારી કે તમે સાહેબ જૈન થઈને મંદિર નથી આવતા? હવે મંદિર જતા હોય તો પેલો કે જૈન થઈને તમે પૂજા કરતા નથી? પૂજા કરતા હોય તો કે ચૈત્યવદન નથી કરતા? ચૈત્યવદન કરતા હોય તો કે સામાયિક નથી કરતા? સામાયિક કરતા હોય તો કે પ્રતિક્રમણ નથી કરતા? કેટલું કરે પણ મારે
પણ ચાલ્યા જ કરે, એક પછી એક ઉમેરાતું જ જાય. શું થાય? એટલે માણસને સ્થિર રહેવા દે નહીં. માટે આપણે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. એટલે ધ્યાન રાખવાનું આપણે. એટલે આ કુદરતી રચના સમજવા જેવું છે સાહેબ. આ એટલું મોટું બધા જ પ્રશ્નોનું રામબાણ હથિયાર છે કે જો એ સમજાઈ જાય ને તો તમારા જીવનમાં, તમારા જીવનના 99% પ્રશ્નોનું સમાધાન તમને આમાંથી મળી જશે. એવું અદ્ભુત વિજ્ઞાન છે આ કુદરતનું વિજ્ઞાન છે, કોઈ વ્યક્તિનું વિજ્ઞાન નથી. સંભાવ્ય નિકાલ, આ બે શબ્દ છે, એક નથી. સંભાવ્ય નિકાલ એક શબ્દ નથી. એક બાજુ નિકાલ છે, બીજી બાજુ સંભાવ છે. સંભાવ એ તમારો પુરુષાર્થ છે, નિકાલ એ કુદરતનું કામ છે. નિકાલ એટલે જે બને છે મન વચન કાયાથી એ બધું નિકાલ. જે બને છે બધું પછી નિકાલ એટલે નીકળી રહ્યું છે તે. મન વચન કાયાથી જે તે સમયે, જે તે સ્થળે, જે તે વ્યક્તિની સાથે જે નીકળી રહ્યું છે એ બધું નિકાલ. નિકાલ એટલે કુદરતી રચના. પણ એમાં તમને સંભાવ રહે છે કે નહીં એ તમારો પુરુષાર્થ. અને સંભાવ ક્યારે રહે કે નિકાલમાં કુદરતી રચના જોતા આવડે તો સંભાવ રહે, અને કુદરતી રચના જોતા ના આવડે તો સંભાવ રહે. સંભાવ રાખવાનો નથી, સંભાવ રહેવો જોઈએ. પણ ક્યારે રહે? કુદરતી રચના દેખાય તો. કુદરતી રચના ક્યારે દેખાય? કર્તાપણું, માલિકીપણું ના હોય તો. કુદરતી રચના ક્યારે દેખાય? ભીખ અને ભય ના હોય તો. સમજાયું? ડિસ્ચાર્જ વાળા ભાગનો પ્રશ્ન નથી, પણ તમે પુરુષાર્થ વાળો ભાગ એ ડિસ્ચાર્જ નથી ને. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ નથી ને. ભળી ગયો એટલે કે નાટક વાળો ભાગ હોય, એ નાટક વાળા ભાગને નાટકીય ટેન્શન હોય, નાટકીય મારામારી હોય, નાટકીય મોહ હોય, એ બધું હોય. પણ જીવતા ભાગમાં જેને જ્ઞાન મળ્યું છે, જેને વિજ્ઞાન મળ્યું છે, જેને દ્રષ્ટિ મળ્યું છે, એને તો નાટક જ દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ? કે આ ઉકલી જ રહ્યું છે, ટકતું નથી તે. તમે વિચાર કરો, એક ફિલ્મ હોય ને, ફિલ્મ ભલે આપણને 2.5-3 કલાકમાં આખી ફિલ્મ પૂરી કરી નાખે, પણ એને બનાવતા 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પણ થઈ જાય. બરાબર છે? અને એના શૂટિંગ ટુકડે ટુકડે થાય છે. કેવા થાય છે? અને બધા ટુકડા ભેગા કરીને આખી ફિલ્મ બને છે. યસ કે નો? હવે વિચાર કરો કે આ ટુકડા ક્યાં ક્યાં બન્યા હોય, કયા સમયે, કયા સ્થળે, કયા સંજોગોમાં બન્યા હોય. યસ કે નો? પણ જ્યારે ભેગું બનાવે ત્યારે તમને ફિલ્મ લાગે છે. એમાં મન વચન કાયાના બધા હિસાબો પણ ટુકડે ટુકડે બનેલા છે. અલગ અલગ સંજોગોમાં, અલગ અલગ અવસ્થામાં, અલગ અલગ પ્રકારના ભાવથી બનાવ્યા છે. એને ભેગા કર્યા એને નામ લાઈવ. હવે આપણે આગલો ટુકડો ને પાછલો ટુકડો, સાદી ભાષામાં આ એપિસોડ ને પાછલો એપિસોડ, એ બંનેને ભેગા કરવા જેવા બધા એપિસોડ જ જુદા છે. બધા ના સમજાયું? આપણને બધું હરખું લાગે, હરખું નથી. એકવાર હસવાનું આવે તો બીજું રડવાનું આવે, એક દિવસ લાભ હોય તો બીજે નુકસાને આવે. સંભાવ રહ્યો કે નહીં? હા, બોલો. સંભાવ રહ્યો કે નહીં અંદરવાળા ભાગને, એનું ફાઇન લાઇન ઓફ ડિમાર્કેશન શું હોઈ શકે? પહેલી વસ્તુ એ કે જે ટેન્શન શબ્દ બોલીએ છે ને, એ ટેન્શન શબ્દ તો પ્રકૃતિને આવે, દુઃખ શબ્દ પ્રકૃતિને આવે, ગમો અણગમો પ્રકૃતિને આવે, માલિકી ભાવ કરતા ભાવ પ્રકૃતિને હોય, પણ દ્રષ્ટિમાં હોવો જોઈએ નહીં. દ્રષ્ટિમાં નથી તો તમને હળવાશ લાગે. આને તો ભોગવટો આવવાનો જ. આ મન વચન કાયા કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, કર્મ બાંધવાનું સાધન નથી. કર્મ ભાવથી બંધાય છે, અને ભાવ અજ્ઞાનથી થાય છે, ક્રિયાથી થતા. સમજાયું?
સાંભળ્યું પણ જે સમજે પણ સમજણમાં નથી બેસતું કે એકચ્યુઅલ લાઈન ઓફ ડિમાર્કેશન હું સંભાવમાં છું જ્યારે આ પ્રકૃતિને સુખ દુઃખ થાય છે તો એનું ફાઇન લાઈન ઓફ કે હું સંભાવમાં છું ચાર્જ ભાગ એ મને કેવી રીતે ખબર પડે? હું પ્રકૃતિને છૂટો રહીને જોઈ શકું તો સંભાવમાં છું, ભળી જવું તો સંભાવમાં નથી, એના પક્ષમાં છું. ભળી જવું તો એના પક્ષમાં છું. ભળી જવું એટલે શું કહેવા માંગો? ભળી જવું એટલે પ્રકૃતિમાં થઈ જવું. મને આમ થયું, મને આમ થયું, એ પ્રકૃતિ તો બોલે એ માને, પણ એવું ના માને કે પ્રકૃતિને થયું, એવું માને કે મને થયું, એટલે ભળી ગયો. પ્રકૃતિ ભલે બોલે કે મને થયું, પણ પ્રતિષ્ઠિત આત્મા કઈ રીતે બોલી શકે? પ્રકૃતિ તો કુદરતી રચના છે, પ્રતિષ્ઠિત આત્મા કુદરતી રચના નથી. એ તમારો પોતાનો લાઈવ પુરુષાર્થ છે, અને ત્યાં તમે કાચા પડશો તો કુદરત પછી પનિશમેન્ટ કરશે કર્મ રૂપે, કર્મ અને કર્મ ફળ રૂપે. સમજાય છે? જાગ્રત પ્રતિષ્ઠિત આત્મામાં રહેવાનું છે. પ્રકૃતિમાં આપણે પ્રકૃતિમાં જાગ્રત રહેવા પ્રયત્ન કરીએ છીએ. શું કરીએ છીએ? પ્રકૃતિમાં જાગ્રત રહેવાય નહીં. એ તો રામને વનવાસ થાય, ગમે એટલું જાગે તોય બોલતા નથી. યસ કે નો? ગમે એટલા જ્ઞાની હોય તો રામની સીતા ઉપાડી જાય, એમાં જાગીને શું કરવાનું? ફેર થાય? બસ તો પછી પ્રકૃતિમાં જાગીને શું કરવાનું? જે ફરજિયાત છે એમાં જાગવાનું અંદર જ્ઞાન દર્શનમાં છે કે જેના આધારે નવું સર્જન થાય છે. વિસર્જનમાં જાગો કે ના જાગો ફરજિયાત છે. ફિલ્મ બની ગઈ છે, હવે તો ખાલી પ્લે થાય છે. તમે જાગો કે ઊંઘો, પ્લે થવાનું જ છે. યસ કે નો? તો પછી એમાં કી પસંદગી છે? એટલે ઇન શોર્ટ એમ કે જ્યારે આ નીકળી રહ્યો છે ત્યારે મારા અન્ડરસ્ટેન્ડિંગમાં એવું હોવું જોઈએ કે આ પ્રકૃતિનો ભાગ ઉકલી અન્ડરસ્ટેન્ડિંગ એ જ મારી દ્રષ્ટિ કહેવાય. હા, કારણ કે સુખ દુઃખ માટે, સંજોગો માટે મહેનતની જરૂર નથી, હિસાબની જરૂર છે. અહીંયા બેઠા બેઠા કોઈને લોટરી લાગીને ફોન આવ્યો, ના સમજાયું? ઘણા પ્રકારની લોટરી લાગે, એક પ્રકારની લોટરી ના લાગે. સમજાય છે કે નહીં? 10 વર્ષથી લગ્ન ના થતું, ફોન આવે કે નક્કી થઈ ગયું છે, તો લોટરી જ કહેવાય એના માટે. સમજાય છે કે નહીં? મકાનનો સોદો ના થતો અને 5 વર્ષ સુધી હેડે કોઈને થઈ જાય તો કે લોટરી લાગી. હા, છૂટ્યા કે છે, એ લોટરી જ છે બધી. સમજાય છે? બધાના લોટરીના પ્રકારો જુદા હોય, પણ જેમાં તમે રિલેક્સેશન ફીલ કરો કે હા એ તમારા માટે પ્રકૃતિની લોટરી છે. પ્રકૃતિ હળવી થઈ જાય. શું થઈ જાય? પ્રકૃતિ થઈ જાય. પ્રતિષ્ઠિત આત્માની ને આત્મા બી નહીં, પ્રકૃતિ. એ બધી લોટરીઓ છે. અને મુશ્કેલી આવે, અહીંયા બેઠા હોય શાંતિથી, એ સત્સંગ સાંભળતા હોય, રાતે ફોન આવે, ફલાણાને એક્સિડન્ટ થઈ ગયો, દોડવું પડે. દોડવું પડે કે ના દોડવું પડે? એવું તે સંજોગો બોલાવીને આવે છે આપણને. ખ્યાલ આવે? હિસાબ છે તો છોડશે નહીં, એટલે હિસાબ નથી તો કશું થશે. પણ એવો કુદરતનો કાનૂન છે સાહેબ. આ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે, વ્યક્તિના કાનૂનથી નથી ચાલતી. દાદા કે છે કુદરત સરવાળા અને બાદબાકી કરતું હોય છે અને જીવ એમાં ગુણાકાર ભાગાકાર કરતો હોય. એ શું કહેવા માંગે? સરવાળા બાદબાકી એટલે આ ઉકલતા પાપ અને પુણ્યના હિસાબો. ગુણાકાર ને ભાગાકાર એટલે મેળવવાનું ને ગુમાવવાનું, મેળવવાનું ને ગુમાવવાનું, આ જ કર્યા કરતો હોય. ખ્યાલ આવે? કુદરત તો તમારા પાપ પુણ્યના હિસાબ આપે છે, એ બાંધેલા છે, એ ઉકેલે છે. +રૂપિયા કે -રૂપિયા આ ગુણાકાર કરે છે. મને પેલા એ આમ કર્યું તો હવે હું એને છોડીશ નહીં કે છે, તો ગુણાકાર જ કરે છે ને. ના સમજાયું? અને કોઈને માફ કરે છે તો ભાગાકાર કરે છે, હશે જવા દો કે છે તો ભાગાકાર કરે છે. આવી રીતે સમજણથી પોતે ગુણાકાર ને ભાગાકાર બુદ્ધિથી करे से. समझाए छे? समझिए जो ज्ञान और अज्ञान है, ज्ञान तो स्वभाव है आत्मा का, और अज्ञान क्या विभाव है क्या? विभाव. तो ये अनादिकाल से साथ में ही है दोनों? निगोज से आया तब से साथ में ही है. जहां तक ज्ञान प्रकट नहीं हुआ है वहां तक तो अज्ञान है ही. नहीं समझे? समझा. 1 इंद्रिय में था, 2 इंद्रिय में, 3 इंद्रिय में, 4 इंद्रिय में, 5 इंद्रिय में, मनुष्य में था, देवलोक में था, नरक लोक में था, सब अज्ञानी तो था. अज्ञान के साथ था, मतलब कहने का मतलब.
अगर एक बार ज्ञान प्रकट हो जाता है तो फिर अज्ञान आता नहीं है। एक बार मुक्ति मिल जाती है तो फिर जन्म मरण का चक्कर समाप्त हो जाता है। मगर कुदरत के एग्जाम में पास होना है, हमको धर्मगुरु ने ये सिखाया तुमको धर्म के एग्जाम में पास होना है, यही गलती है। एक्चुअली कुदरत के एग्जाम में पास होना है, क्योंकि ये पूरी ब्रह्मांड की रचना और सृष्टि को चलाने का काम कुदरत का है। और कुदरत के एग्जाम में फेल होंगे तो कुदरत आपको दंड करेगी ही, आप चाहे राम को मानो, कृष्ण को मानो, महावीर को मानो। आप समझे? बस। तो किसी को मानते हैं नहीं मानते उससे कुदरती कानून से कोई मतलब नहीं है। मगर तुम जब जब इस दुनिया के अंदर जो कुदरत ने बनाई है उसका कानून तोड़ोगे, जाने या अनजाने में, तो कुदरत आपको दंड देगी ही। कुदरत का शरीर मैं देता हूं, वो बोलता है शरीर मेरा है तो दंड मिलेगा। नहीं समझ में आया? कुदरत कहता है सत्ता संपत्ति सबन साधन मैं देता हूं हिसाब के रूप में और ले लेता हूं, मगर ये कहता है ये तो मेरा है तो दंड मिलेगा। इसीलिए मैंने कहा यूजर बनो, ओनर नहीं बनो। और दूसरी बात, कुछ भी करते बोला मैंने बहुत पढ़ाई किया, मैंने बहुत मेहनत किया, बिजनेस किया, नौकरी किया, इतना पैसा मैं कमाया, तो कुदरत कहती है अगर मैंने हवा पानी खुराक नहीं दिया तो। आप समझे? इसीलिए क्रिया भी तुम्हारे हाथ में स्वतंत्र नहीं, यानी जो कुछ भी हो रहा है उसको देखते जाओ कुदरती रचना के रूप में। क्या टेंशन है आपको? और मालिक की भाव करता भाव करेंगे तो फिर कुदरत तो पनिशमेंट करेंगी ही। आपके पास कुदरत ने, दुनिया के कोई भी जीव को कुदरत ने श्वास लेने तक की भी स्वतंत्रता नहीं दी है। क्यों मालिक की ओर करता भाव करते हो? आप समझे कि नहीं? जो भी है वो कुदरत का है और जो भी रहेगा वो भी कुदरत का पास ही रहेगा। और पहले भी जो भी था वो भी कुदरत का ही था। यस और नो? बस तुम यूजर थे। क्या थे? यूजर। तुम रहो या ना रहो धरती रहेगी, तुम रहो या ना रहो मकान रहेगा, तुम रहो या ना रहो गोल्ड सिल्वर डायमंड रहेगा। यस और नो? बोलते नहीं है। बस तभी तो कुदरत के समझ जाओ तुम यूजर हो, ओनर नहीं। समझ में आया ना? हाँ जी। स्वामी जी, ये जो प्रतिष्ठित आत्मा है ये इसका मतलब मान्यता है ना, जो हमारी बिलीफ है उसी को लाइव ईगो। लाइव ईगो ही तो कहता है ये मेरा है। एक्चुअली लाइव ईगो को बोलना है कि मैं शुद्ध आत्मा हूं और ये कुदरती रचना है, मगर ये कहता है मेरा है। बस अपने को वर्क उसी पे करना है, लाइव ईगो पे। बस जिंदा अहंकार है वहां ही पुरुषार्थ है। मुर्दाल अहंकार को जो मन वचन काया और क्रियाओं के साथ जुड़ा है उसमें कोई पुरुषार्थ है नहीं, वो कंपलसरी है। क्या है? कंपलसरी। यस। तो अभी हम बोलते हैं कि सिर्फ कुदरत की रचना देखना है, तो ये प्रतिष्ठित आत्मा से देखना है, कैसे करना है? मतलब प्रतिष्ठित आत्मा के पास ही पुरुषार्थ करने का स्वभाव है। वो माने या न माने। और प्रकृति के पास पुरुषार्थ करने का स्वभाव नहीं है। प्रकृति का काम कर्मों की भुगतान करने का ही स्वभाव है और वो कंपलसरी पार्ट है। फिर भी वो कहता है मैं पुरुषार्थ करता हूँ। ये अज्ञान मान्यता है। मन वचन काया वो कर्मों की भुगतान का साधन मात्र है और भाव वो कर्म करने का साधन है। तो भाव वो प्रतिष्ठित आत्मा करता है, लाइव ईगो करता है, और मन वचन काया वो कर्मों की भुगतान करता है। अज्ञान भी प्रतिष्ठित आत्मा ही करता है। तो और किसमें है? प्रकृति के अज्ञान को अज्ञान नहीं कहते हैं, क्योंकि ये तो निकाली है। राम कहेगा ये मेरी सीता है तो आप इसको अज्ञान कहोगे? नहीं, कुदरती रचना। मगर अंदर का राम वही सीता में शुद्ध आत्मा देखता है तो वो पुरुषार्थ है। और बाहर का राम सीता को पत्नी कहता है तो गलती कहाँ है? वो रिलेटिव सत्य है। तो रिलेटिव सत्य तो रहेगा मगर अंदर सनातन सत्य होना, बस। तो दृष्टि में पुरुषार्थ है, व्यवहार में पुरुषार्थ नहीं है।